નમસ્કાર દર્શક મિત્રો, તહેલકા સુપરફાસ્ટ ન્યૂઝમાં હું જીતેન્દ્ર ભાયણી આપનું હાર્દિક સ્વાગત કરું છું। હાર્ટ એટેકની વધુ એક ઘટના ઘટી રંગીલા રાજકોટમાં। હવે તો ખમ્મા કરો ભગવાન। રાજકોટના એસ્ટ્રોન ચોક પાસે ચાલુ કારમાં એક વેપારીને આવ્યો હાર્ટ એટેક। પ્રજા પરેશાન, ડોક્ટરો લાચાર, સત્તાધીશો મૌન। રિપોર્ટર હની ગાંધી। ડાંગ આહવામાં પીપી સ્વામીજી અને 311 બહેનોના સામૂહિક સહયોગ થકી રામલલાને 36,000 બોરની માળા કરાશે અર્પણ। દરેક બોર પર લખાયેલું છે જય શ્રી રામનું નામ। ડાંગ આહવાની દરેક સબરી માં તરફથી શ્રી રામલલાને મોકલાશે અમૂલ્ય બોર હારની ભેટ। રિપોર્ટર હની ગાંધી। રિલાયન્સ કંપનીના ઓનર મુકેશ અંબાણી થયા રામ ભક્તિમાં લીન। રિલાયન્સે ભારતભરની પોતાની ઓફિસોમાં 22 જાન્યુઆરીએ જાહેર કરી રજા। આનંદો સૌ રિલાયન્સના કર્મચારીઓ, બોલો જય શ્રી રામ। રિપોર્ટર હની ગાંધી। મહારાષ્ટ્ર સરકારે સોમવારે 22 જાન્યુઆરીએ રામલલાની પ્રાણ પ્રતિષ્ઠા સંદર્ભે જાહેર કરી આખા દિવસની રજા। સમગ્ર મહારાષ્ટ્ર થયું રામ ભક્તિમાં લીન। જ્યાં જુઓ ત્યાં બસ રામ જ રામ, બોલો જય શ્રી રામ। રિપોર્ટર હની ગાંધી। કેશોદ પોલીસ દ્વારા ભણાવાયા ટ્રાફિક નિયમનના પાઠ। ટ્રાફિક નિયમોની જાગૃતતા લાવવા કરાયો કાર્યક્રમનો અદકેરો પ્રયાસ। પોલીસ અધિકારીઓ દ્વારા જનતાને અપાયું ટ્રાફિક નિયમો રૂપી જ્ઞાન। રિપોર્ટર નરેશ રાવલિયા, કેશોદ। અયોધ્યામાં રામલલ્લા માટે આવ્યો 56 ભોગ। કાશ્મીરથી આવ્યું 2 કિલો કેસર। પાકિસ્તાનની શક્તિપીઠથી પહોંચશે નિર્મળ જળ। આજે શ્રી રામ વિરાજશે સિંહાસન પર। રામલલ્લાને લાડ લડાવવામાં કોઈ કસર બાકી ન રાખતા ભારતવાસીઓ। રિપોર્ટર હની ગાંધી। મહેસાણામાં નિવૃત્ત એએસઆઈ પર ફરી વળ્યું ડમ્પર ફરી વળવાનું કારણ હજુ અકબંધ। શું કોઈ જૂની દુશ્મનીનું વળાયું વેર? ચર્ચાતો વિષય। મૃતક એએસઆઈ જીઆરડી મહિલા કર્મીને બાઇક પર તેના ડ્યુટી પોઈન્ટ પર મૂકવા જતા હતા ત્યારે સર્જાયો અકસ્માત। રિપોર્ટર હની ગાંધી। દેશના તમામ પીવીઆર સિનેમામાં પ્રાણ પ્રતિષ્ઠાનું કરાશે લાઈવ પ્રસારણ। ફક્ત 100 રૂપિયાની ટિકિટમાં સોફ્ટ ડ્રિંક અને નાસ્તો તદ્દન ફ્રી। રામ પ્રત્યેની પોતાની ભક્તિ વ્યક્ત કરવાનો આ એક નવો પ્રયોગ। રિપોર્ટર હની ગાંધી।